સુરતના વરાછા વિસ્તારમાં વિદ્યાર્થીનીઓને હેરાન કરવાનો આક્ષેપ કરતા બે યુવકોને સ્થાનિકોએ પકડી પાડ્યા હતા। આ દરમિયાન સ્થાનિકોએ બંને યુવકોને માર માર્યાનો વિડીયો અને ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે। બાદમાં પોલીસે સ્થળ પર પહોંચી મામલો શાંત પાડ્યો। સુરતના વરાછા વિસ્તારમાં આવેલા હીરાબાગ 4 રસ્તા પાસે ટ્યુશન ક્લાસીસમાં આવતી વિદ્યાર્થીનીઓએ કેટલાક યુવકો દ્વારા લાંબા સમયથી હેરાન કરવામાં આવતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ મામલે અગાઉ વરાછા પોલીસ સ્ટેશનમાં રજૂઆત પણ કરવામાં આવી, પરંતુ યોગ્ય કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ જોવા મળ્યો છે। આ દરમિયાન બે યુવકોને સ્થાનિક લોકોએ પકડી પાડ્યા હતા। તેમના પર વિદ્યાર્થીનીઓને હેરાન કરવાનો આક્ષેપ કરી માર માર્યો હતો। ઘટનાની જાણ થતાં નજીક આવેલી અશ્વિની કુમાર પોલીસ ચોકીના પીએસઆઈ અલ્પેશભાઈ પંડ્યા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને મામલો શાંત પાડ્યો હતો। મારું નામ મનીષભાઈ અર્જણભાઈ ફૂટ છે। હું વિઠ્ઠલનગર સોસાયટીમાં રહું છું। હીરાબાગ સર્કલ પાસે આવેલી વિઠ્ઠલનગર સોસાયટીમાં હું રહું છું। વિઠ્ઠલનગરના નાકા પર એક ટ્યુશન ક્લાસીસ આવેલું છે, તેમાં અસામાજિક તત્વો પરેશાન છોકરીઓને કરે છે। છતાં પણ મેં એક વખત વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે, છતાં પણ વરાછા પોલીસ સ્ટેશનમાંથી એનું કોઈ એક્શન લેવાનું નથી। છતાં પણ અમુક સમય પછી પાછો એક કિસ્સો ઊભો થયો છે। છતાં બે સામાજિક તત્વો હતા, તેમને વરાછા પોલીસ સ્ટેશનમાં અત્યારે લઈ ગયા છે અને ત્યાં તેમની કાર્યવાહી ચાલુ છે। શું માંગ છે તમારી? અમારી માંગ એક જ છે કે દીકરીઓને ભણાવી કે ના ભણાવી એ સરકારના હાથમાં છે। સરકાર એવું કહે છે કે સુરક્ષિત છે, આમાં કઈ રીતે સુરક્ષિત અમારે માનવું? કારાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।